કૃત્રિમ બુદ્ધિના નૂતન પ્રભાવ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ નવી દિલ્હી ખાતે આયોજિત સંમેલનમાં ભારતને વૈશ્વિક સ્તરે જ્ઞાન અને તકનીકીનું કેન્દ્ર બનાવવા પર ભાર મૂક્યો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ભારત બોધન કૃત્રિમ બુદ્ધિ મહાસંમેલનને સંબોધિત કર્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં દેશના શિક્ષણ તંત્રમાં અત્યાધુનિક તકનીકોના સમાવેશ અને ભવિષ્યની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય શૈક્ષણિક માળખાને આધુનિક યુગની જરૂરિયાતો મુજબ સજ્જ કરવાનો અને વિદ્યાર્થીઓમાં તકનીકી કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. શિક્ષણ મંત્રીએ પોતાના વક્તવ્યમાં સ્પષ્ટ કર્યું હતું કે કૃત્રિમ બુદ્ધિનો વિકાસ સર્વસમાવેશી હોવો અનિવાર્ય છે, જેથી સમાજના તમામ વર્ગોને તેનો સમાન લાભ મળી શકે. તેમણે જાહેરાત કરી હતી કે પ્રાથમિક કક્ષાએ ધોરણ 3 થી લઈને ઉચ્ચ સ્તરીય સંશોધન કાર્ય સુધી કૃત્રિમ બુદ્ધિના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ નીતિ દ્વારા સરકાર શિક્ષણમાં રહેલી અસમાનતા દૂર કરવા અને તાર્કિક વિચારધારાને વેગ આપવા માંગે છે, જેમાં માનવીય મૂલ્યો અને યંત્ર વિદ્યાનો સુમેળ સાધવામાં આવશે. આ પહેલને શિક્ષણવિદો અને તકનીકી નિષ્ણાતો દ્વારા આવકારવામાં આવી, જે આગામી સમયમાં શૈક્ષણિક ક્રાંતિ લાવશે તેની પ્રબળ શક્યતા છે. આગામી સમયમાં શિક્ષકોને પણ આ નવીન તકનીકથી સજ્જ કરવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં સહાયક બનશે. આ પગલાંથી ભારત વૈશ્વિક સ્તરે જ્ઞાન આધારિત અર્થતંત્ર તરીકે ઉભરી આવશે અને યુવા પેઢી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે સક્ષમ બનશે. प्रधानमंत्री नरेंद्र मोदी जी कहते हैं इस पे हमें भारत को एक एआई लीडर कंट्री बनानी है. जब हम भारत को एक एआई लीडर कंट्री बनाने की कल्पना में एकत्रित हुए हैं, प्रधानमंत्री जी ने कुछ दिन पहले कहा था कि भारत की एआई दुनिया की एआई एथिकल होनी चाहिए. मशीन की टेक्नोलॉजी की एक मानवीय आवश्यकता की मानवीय मूल्यों की कमी रहती है. इसलिए जब हम भारत की एआई तत्व इस बार देश में इंडिया एआई इम्पैक्ट समिट होने के अवसर पर हम लोग एकत्रित हुए हैं, उस समय में भारत की जो प्रधानमंत्री जी ने कहा था कि एथिकल एआई डेवलप करना, एथिकल एआई के मेरे दृष्टि से कुछ शर्त होनी चाहिए. ये एक समावेशी डिजाइन की ओर बढ़ानी चाहिए. प्रधानमंत्री नरेंद्र मोदी जी कहते हैं इस पे हमें भारत को एक एआई लीडर कंट्री बनानी है. जब हम भारत को एक एआई लीडर कंट्री बनाने की कल्पना में एकत्रित हुए हैं, प्रधानमंत्री जी ने कुछ दिन पहले कहा था कि भारत की एआई दुनिया की एआई एथिकल होनी चाहिए. मशीन की टेक्नोलॉजी की एक मानवीय आवश्यकता की मानवीय मूल्यों की कमी रहती है. इसलिए जब हम भारत की एआई तत्व इस बार देश में इंडिया एआई इम्पैक्ट समिट होने के अवसर पर हम लोग एकत्रित हुए हैं, उस समय में भारत की जो प्रधानमंत्री जी ने कहा था कि एथिकल एआई डेवलप करना, एथिकल एआई के मेरे दृष्टि से कुछ शर्त होनी चाहिए. ये एक समावेशी डिजाइन की ओर बढ़ानी चाहिए. एक इंटरऑपरेबल डिजाइन की ओर भी बढ़नी चाहिए. कई प्रकार की एप्लीकेशंस, कई प्रकार की टेक्नोलॉजी, तरह तरह के इंफ्रास्ट्रक्चर आज हमारे सामने है. ये इंटरऑपरेबल हो, ये भी हमारी भारत की स्ट्रैटेजी होनी चाहिए.